ॐ श्रीपरमात्मने नमः। वसुदेववसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं શ્રીકૃષ્ણ વંદે જગદ્ગુરુમ। આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 12, એનો પહેલો શ્લોક। ભગવાને ચોથા અધ્યાયના 33મા શ્લોકમાં જ્ઞાન યોગની શ્રેષ્ઠતા બતાવતા જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રેરણા કરી। પછી જ્ઞાનના મહિમાનું વર્ણન કર્યું અને તેના પછી 5મા અધ્યાયના 16, 17 અને 24થી લઈને 26મા શ્લોક સુધી, 6ઠ્ઠા અધ્યાયના 24થી 28મા શ્લોક સુધી અને 8મા અધ્યાયના 11થી 13મા શ્લોક સુધી નિર્ગુણ નિરાકારની ઉપાસનાનું મહત્વ બતાવ્યું। 6ઠ્ઠા અધ્યાયમાં સાધક ભક્તનો મહિમા બતાવ્યો અને 7મા અધ્યાયથી 11મા અધ્યાય સુધી વારંવાર અહમ, મામ વગેરે પદો દ્વારા વિશેષ રૂપે સગુણ સાકાર તેમજ સગુણ નિરાકારની ઉપાસનાનું મહત્વ બતાવ્યું અને અંતમાં 11મા અધ્યાયના 54-55મા શ્લોકોમાં અનન્ય ભક્તિનો મહિમા તેમજ ફળ સહિત તેના સ્વરૂપનું વર્ણન કર્યું છે। આ વર્ણન પરથી અર્જુનના મનમાં એ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ કે સગુણ ભગવાનની ઉપાસના કરવાવાળા અને નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરવાવાળા, આ બંનેમાંથી કયા ઉપાસકો શ્રેષ્ઠ છે? આ જ જિજ્ઞાસાને લીધે અર્જુન પ્રશ્ન કરે છે અને આ અધ્યાયની શરૂઆત થાય છે। ઓમ શ્રી પરમાત્મને નમઃ। શ્રીમદ્ ભગવદ્ ગીતા અથ દ્વાદશોऽધ્યાયઃ। અર્જુન ઉવાચ એવં સતતયુક્તાયે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે યે ચાપ્યક્ષરમવ્યક્તં તેષાં કે યોગવિત્તમાઃ। સતત યુક્તાઃ એટલે કે હું ભગવાનનો જ છું, આ રીતે થઈને રહેવું ભગવાનના, એને કહેવાય છે સતત યુક્ત થવું। ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખવાવાળા સાધક ભક્તોનો માત્ર એક જ ઉદ્દેશ્ય હોય છે, ભગવાનની પ્રાપ્તિ। આથી એમની બધી જ ક્રિયામાં ભગવાનની સાથે એમનો સંબંધ ચાલુ રહે છે, એને કહેવાય છે સતત યુક્તાઃ। સાધકની એક ભૂલ એ થાય છે કે જ્યારે પરમાર્થિક ક્રિયાઓ કરતી વેળાએ પોતાનો સંબંધ ભગવાન સાથે તો રાખે છે, માને છે, પરંતુ જ્યારે વ્યવહારિક કામકાજ કરે ત્યારે એમનો સંબંધ સંસાર સાથે માને છે। આવી ભૂલનું કારણ એ જ છે કે મનુષ્યોને, સાધકને એમની બુદ્ધિમાં ધન પ્રાપ્તિ, માન પ્રાપ્તિ, કુટુંબ પાલન વગેરે અલગ અલગ ઉદ્દેશ્ય હોય છે અને એના લીધે ભગવાનનો નિત્ય નિરંતર સંબંધ રહેતો નથી। અને જો મનુષ્ય પોતે પોતાના જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય છે ભગવત પ્રાપ્તિ, તો એ ઓળખી લે કે આપણો જન્મ શેના માટે થયો છે, તો એનું બધું જ કાર્ય ભગવાનની પ્રાપ્તિનું સાધન થઈ જશે। જેમ કે ભગવાનનું કંઈ કાર્ય હોય, જપ હોય, તપ હોય કે સ્મરણ હોય, ધ્યાન હોય, ત્યારે તો ભગવાન સાથે સંબંધ છે એમ માને છે, પરંતુ જ્યારે વ્યવહારિક કામકાજ કરતા હોઈએ ત્યારે પણ આપણને નિત્ય નિરંતર એવું જ લાગ્યા કરે છે કે આપણો આ જે કામ છે તે પણ હું ભગવાન માટે કરી રહ્યો છે, ભગવત પ્રાપ્તિ માટે કરી રહ્યો છે। જો ક્રિયાના આરંભ અને અંતમાં આપણને ભગવત સ્મૃતિ રહે તો ક્રિયા કરતી વખતે પણ નિત્ય નિરંતર ભગવાનની સ્મૃતિ રહે છે એવું માનવું જોઈએ। જેવી રીતે ખાતા વહીમાં સરવાળો કરતી વેળાએ વેપારીની વૃત્તિ
એટલી તો એકાગ્ર બની જાય છે કે હું કોણ છું, આ સરવાળો શા માટે કરી રહ્યો છું તેની પણ સ્મૃતિ નથી રહેતી. પણ સરવાળાના આંકડાઓ તરફ જ તેનું ધ્યાન રહે છે. અને સરવાળો શરૂ કરતાં પહેલાં તેના મનમાં એ ધારણા રહે છે કે હું આ વેપારી છું અને હું આ કાર્યને માટે આ બધો સરવાળો કરી રહ્યો છું, હિસાબ કરી રહ્યો છું. અને સરવાળો કરવાનું સમાપ્ત થતાં જ ફરીથી તેને પાછો એ ભાવ ઉત્પન્ન થઈ જાય છે કે હું આ વેપારી છું અને હું આ કાર્ય કરી રહ્યો હતો. આથી જે સમયે તે તલ્લીનતાપૂર્વક સરવાળો કરી રહ્યો હોય છે તે સમયે પણ હું આ વેપારી છું અને આ કાર્ય કરી રહ્યો છું, આ ભાવની જે ભૂલવાપણું છે તે હોવા છતાં પણ વિસ્મૃતિ થતી નથી એમ માનવામાં આવે છે. એટલે વચ્ચેનું જે ગાળો છે એમાં પણ એને ભલે એને યાદ નથી રહેતું કે હું આ વેપારી છું, પરંતુ છે તો ખરો જ. આ વેપારીની જેમ જ જો આપણને પણ શરૂઆતમાં કોઈ પણ કાર્યના શરૂઆતમાં અને અંતમાં જો આપણા સાધકનો ભાવ રહેશે, ભગવાનની પ્રાપ્તિનો ભાવ રહેશે કે ભગવાનને માટે હું આ કર્તવ્ય કર્મ કરી રહ્યો છું, તો વચ્ચેના ભાગમાં જ્યારે આપણે કાર્ય કરીએ છીએ ત્યારે ભગવાનને ભૂલી ગયા હોઈએ ને તો પણ એ ભૂલી ગયા કહેવાતું નથી. ત્વામ પર્યુપાસતે એટલે આપણે એમ માનવું જોઈએ કે એ ત્વામના પદ પરથી બધા જ સગુણ સાકાર સ્વરૂપોને ગ્રહણ કરી લેવા જોઈએ કે જે રૂપોને ભગવાન ભક્તોની ઈચ્છા અનુસાર સમય સમય પર ધારણ કરે છે. એ સગુણ સાકાર સ્વરૂપો જેને ભક્ત પોતાની માન્યતા અનુસાર અનેક રૂપો અને નામોથી કહે છે, જેમ કે વિષ્ણુ છે, રામા અવતાર છે, કૃષ્ણ અવતાર છે, નૃસિંહ અવતાર છે, વરાહ અવતાર, પરશુરામ અવતાર છે. પર્યુપાસતે એટલે કે સારી રીતે ઉપાસના કરે છે. જેવી રીતે પતિવ્રતા સ્ત્રી ક્યારેક પતિની સેવામાં પોતાના શરીરને અર્પણ કરીને, ક્યારેક પતિની જ્યારે ઉપસ્થિતિ નથી હોતી ત્યારે પતિનું ચિંતન કરીને, ક્યારેક પતિના સંબંધથી સાસુ સસરા નણંદ દિયર વગેરેની સેવા કરીને અને ક્યારેક પતિને માટે રસોઈ બનાવીને વગેરે ઘરના કાર્યો કરીને સદા સર્વદા પતિની જ ઉપાસના કરે છે, પતિને જ યાદ કરે છે અને પતિને રીઝવવાના જ પ્રયત્નો કરે છે. એવી જ રીતે સાધક ભક્ત પણ ક્યારેક ભગવાનમાં તલ્લીન થઈને, ક્યારેક ભગવાનનું જપ તપ સ્મરણ ચિંતન કરીને અને ક્યારેક સાંસારિક પ્રાણીઓને ભગવાનના જ માનીને તેઓની સેવા કરે છે અને ક્યારેક ભગવાનની આજ્ઞા પ્રમાણે સંસારનું જે કાર્ય હોય છે તે પણ કરે છે. અને આવી રીતે જે ઉપાસનામાં લાગેલો રહે છે તે જો સારી રીતે કરવામાં આવે તો એ ઉપાસના સારી ઉપાસના માનવામાં આવે છે. અર્જુન ભગવાનને કહે છે કે જે અનન્ય પ્રેમી ભક્તજનો હમણાં આપે જણાવ્યું એ પ્રકારે નિત્ય નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મને જ ઘણા ભાવથી ભજે છે, એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચડિયાતા યોગવેત્તા કોણ છે? આ પ્રશ્ન અર્જુને પૂછ્યો પહેલા શ્લોકમાં. આ શાસ્ત્ર યોગશાસ્ત્ર હોવાથી ગીતામાં યોગ મુખ્ય છે. તેથી અસલ એટલે કે ઉત્તમ યોગવેત્તા કોણ છે? આમ અર્જુનનો પ્રશ્ન છે. યોગવેત્તાઓની 3 શ્રેણીઓ છે. યોગવિત એટલે કે યોગી, બીજું છે યોગવિત્તર એટલે કે 2 યોગીઓમાં શ્રેષ્ઠ યોગી અને ત્રીજું છે યોગવિત્તમ એટલે બધા જ યોગીઓમાં શ્રેષ્ઠ ઉત્તમ યોગી. અર્જુનને યોગવિત અને યોગવિત્તરના વિષયમાં સંદેહ નથી, પરંતુ યોગવિત્તમ જે શ્રેષ્ઠ છે એમાં એને થોડો ડાઉટ લાગે છે, એટલે આ પ્રશ્ન અર્જુને શ્રી ભગવાનને પૂછ્યો છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો
આપણી આ ચેનલ છે ધાર્મિક, એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો, જેથી આવનારા દરરોજના આવા શ્લોક તમારા સુધી તરત પહોંચી શકે. આપણે અત્યારે આજથી અધ્યાય 12મો ભક્તિ યોગનું વિવેચન શરૂ કર્યું છે. આ અધ્યાય એટલે ભક્તિને આપનારો છે, ભક્તિના પ્રકારો છે આની અંદર. તમે ચોક્કસ સાંભળો અને આપના મિત્રો સ્નેહીઓને 12મા અધ્યાયનું વિવેચન પહોંચાડો, જેથી એમને ઊંડું જ્ઞાન પ્રાપ્ત થાય. આપ સાંભળતા જ હશો શ્લોકના અર્થ, ભાષાંતર, પરંતુ આ છે થોડુંક ઊંડું વિવેચન જે સ્વામી રામસુખદાસજી મહારાજે જીવન પર્યંત કરી રાખ્યું છે, અને એ શ્રીમદ ભગવદ્ ગીતા સાધક સંજીવનીના રૂપમાં આપણા સુધી પહોંચી રહ્યું છે. આપણે રામસુખદાસજી મહારાજનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ કે એમણે આપણા માટે, કે આજનો મનુષ્ય આટલું જે ભાષાંતર કર્યું છે ભગવાનની ભાષામાં, જે તો એ પણ નહીં સમજી શકે, એટલે એકદમ ઢીલો ઢીલો શીરો બનાવીને આપ્યો છે કે આપણાથી ગળી જવાય અને પચી પણ જાય. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.